ધોરણ 10નું 2025નું પરિણામ જાહેર થયું છે ત્યારે આજે જૂનાગઢ જિલ્લાનું 81.80% જેટલું પરિણામ સામે આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જિલ્લામાંથી નોંધાયેલા કુલ 19,219 વિદ્યાર્થીઓમાંથી 18,699 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ખૂબ જ હર્ષની વાત છે કે જિલ્લામાં સરેરાશ પરિણામ 81.80% નોંધાયું, જે ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2024માં જિલ્લાનું પરિણામ 78.26% હતું, 2023માં આ માત્ર 62.25% પર રહી છે. સતત વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે પ્રયાસો સારા રહ્યા છે અને પરિણામો પણ ખૂબ જ સારા આવ્યા. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં મારે 99.64 PR અને 96% આવેલ છે. આ સફળતા પાછળ હું સરસ્વતી સ્કૂલ અને મારા પેરેન્ટ્સનો આભાર માનું છું. અહીં સવારનો સમય રાખવામાં આવે છે અને છોકરાઓ અને છોકરીઓનો વર્ગ અલગ રાખવામાં આવે છે. મારે ગણિતમાં 100માંથી 100, વિજ્ઞાનમાં 99, સમાજ અને સંસ્કૃતમાં 98 આવેલા છે. અમારે અહીંયા સ્કૂલની અંદર લગભગ 25 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ આવેલા છે, જેનું ટૂંક સમયમાં અમે રિઝલ્ટ બહાર પાડીએ છીએ. બીજું, ખાસ કરીને 11મા ધોરણની તમને ચર્ચા કરું તો માત્ર બહેનોના વર્ગ કોમર્સ ફેકલ્ટીમાં તો જે વિદ્યાર્થીને 90% ઉપર આવેલા છે એને ફ્રી સીપ આપવામાં આવશે. 80 થી 90% વચ્ચે આવ્યા છે એને 50% ફ્રી સીપ, અને 60% થી 80% વચ્ચે આવેલ છે જેને 25% ફ્રી સીપ અમે આપશું.